ઉઠી ગઈ છું. ફટાફટ મોં ધોઈ નાખું, ફ્રેશ થઈ જાઉં. બન્યા રહેજો બ્લોગ હતો. પાણી તો બહુ ઠંડુ છે. હવે મેં ફટાફટ મોં મૂકી નાખું. હું ઊભી રહી છું તો બહુ સારું લાગે છે. બહારનું એ મજા આવે છે તાપની અંદર. તો ફટાફટ મેં રોટલી બનાવવા જતી રહું. નહીં મળીએ થોડી વાર કે 4 રોટલીનો લોટ બાંધવો, 2 રોટલીનો લોટ બાંધવો એ બહુ જ ખતરનાક છે. તો મેં આટલો બાંધ્યો છે. હર ટાઈમ મેં આટલો બાંધું છું. તો મિનિમમ છે ને મેં 4 રોટલીનો એક બાંધતી હશું લોટ કે બે રોટલી અમે ચામે ખાઈએ તો બી એક્સ્ટ્રા તો બની જ જાય. કોઈ બી ટાઈમ એવું કરો કે મેં ઓછું લઉં ને તો પણ એ થઈ જાય, કાં તો 3 થઈ જશે, કાં તો 4 5 થઈ જશે. પણ 4 કોઈ દિવસ નહીં બની. આજે જોઈએ છે કેટલી બને છે રોટલી. કેમ કે કાલે અમે લોકો મતલબ યુઝ કરતા હતા ને તો ચાર્જિંગ લો થઈ ગયેલું. પછી મેં રાતે ના મૂક્યું. તો રાતે પછી ઘૂમ વધારે આવી જાય તો પછી આખી નાઇટ ચાર્જિંગમાં રહે ને એના લીધે પછી મેં સવારમાં મૂકું. તો લેપટોપ ચાર્જિંગમાં મૂકી દીધું છે. હવે 1 કલાક રાખું છું પછી તો બસ દિવસની આ રીતની શરૂઆત. અને વેઇટ કરો હા આવે ત્યાં સુધી. જો લાઇટ ગયું યાર. દેખો અહીંયાનો છે ને કોઈ ભરોસો નહીં યાર. મેં તો અભી જ લેપટોપ ચાર્જિંગમાં મૂકેલું. અહીં કોઈ ટાઈમનું નક્કી નહીં કે લાઇટ કયા ટાઈમ પર જાય. મને તો લાગ્યું કે ફટાફટ ચાર્જિંગ થઈ જશે. આ લાઇટ આવે ખબર નહીં કેટલા વાગ્યા સુધી આવે છે. કઈ લાઇટ ખાલી કેટલા જ વાર લાગે છે. તો લાઇટ આવી ગયું છે. તો અડધો કલાક કે 15-20 મિનિટની અંદર આવી ગયું લાઇટ. સારું થયું આવી ગયું. નહીં તો આનો ભરોસો નહીં કયા ટાઈમ પર આવે. લેપટોપે ચાર્જ થાય છે ચાર્જ. તો હજુ ચા નહીં પીધી, હજુ આવ્યા નહીં. બસ આવે એટલે જ ફટાફટ ચા મૂકી દઉં ને પછી પી લઉં. મને ચાની તલપ લાગે છે આ રીતે સવારની અંદર. તો જમવાનું એક સાઈડ બને છે. મને એવું છે કે કપડાં લઈ લઉં. હવે તો સુકાઈ ગયા છે. તાપ અહીંયા સુધી વધારે આવી ગયો. તાપ બહુ લાગે છે. આજે ઠંડક ઓછી છે. આટલા બધા કપડાં ધોયેલા હજુ તો પડ્યા છે. મતલબ ચાદર બોરી જ રાખી છે. મેલ નતો કપાતો મતલબ. તો પછી મેં હજુ બોરી રાખી છે. હવે એને બી ધોઈ નાખું. હવે કપડાં અહીંયા આવડે જમવાનું બને ત્યાં સુધી અહીં રહેવા દઉં છું. પહેલાં જમવાનું બનાવી દઉં કેમ કે તાપ વધારે વધી ગયેલો ને પછી આનો કલર ફટકાવા માંડે. એના લીધે પછી મેં તો પહેલાં લઈ લે તો લઈ લીધો. હવે જમવાનું તો બનવા જ આવ્યું છે. રોટલી છે. રોટલી ફટાફટ કરી નાખું. પછી આ ક્લીન કરવું છે. એકવાર તો ઝાડુ મારી દીધું છે. હવે બીજી વાર મારું છું. પહેલાં રોટલી બનાવી દઉં પછી આ છેલ્લું ક્લીન કરીને પછી શાંતિથી બેસું. તો મેં હેર ઓઇલિંગ કરી દઉં કેમ કે કાલે હેર વોશ કરેલા ને હવે હેર ઓઇલ લગાવી દઉં છું. અને થોડું મસાજ કરીને હવે જોઉં છું કેટલો ફરક પડે છે આ ઓઇલથી. તો બને રહેજો. તો ઓઇલિંગ કરી નાખી છે. હવે મેં ઊંઘી જાઉં. તો બસ મેં નહીં રેડી થઈ ગઈ છું. આજે હેર ઓઇલ કરેલું છે કેમ કે હેર થોડા લોસ થાય છે અને એ સબ્જી મેં આજે હેર વોશ હેર ઓઇલ કરેલું છે. અને આ થોડા પાણીના બાટલા ખાલી થઈ ગયા છે. થોડા નહીં બધા ખાલી થઈ ગયા છે. તો મેં પાણીના બોટલ ભરી દઉં. તો
તો હવે હું વિડીયો અહીંયા જે કરું છું કે મારે બહુ ઇમ્પોર્ટન્ટ કામ કરવું છે કાલ માટે. જો કે મેં ઇન્સ્ટા પર એક વસ્તુ શેર કરી છે કે તમને ડેલી વ્લોગ, રિયલ લાઈફ મુમેન્ટ અને મસ્તી ભર્યા વિડીયો જોવા મળશે. તો હવેથી મેં કહું છું ને કે વિડીયો બિલકુલ સ્કીપ ના કરતા. મારી જે મેં વસ્તુ સોચી છે ને, હવે એ વસ્તુનો ટાઈમ છે. હવેથી વિડીયો મેં પહેલાં તો મારી વસ્તુઓ દેખાડતી હતી, મતલબ મારી રિયલ લાઈફની અંદર મેં કેવી રીતે રહી છું. હવે તમે એ વસ્તુ જોશો કે હું વિડીયો કેવી રીતે બનાવતી હતી. અમુક મતલબ બેક વિડીયો બી નાખીશ, મતલબ જે મારાથી ભૂલો થતી એ બધી. હવે જે નવી નીનું જોવા મળશે તમને, તો વિડીયો એન્ડ સુધી જોજો અને મજા કરજો વિડીયોને. તો બસ સપોર્ટ જોઈએ છે. તો પ્લીઝ ને મારા વિડીયો સારા લાગે તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે અને મસ્તી ભર્યા વિડીયો સાથે. તો ટેક કેર, બાય બાય.